જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની જો તમે પ્રિપેરેશન કરતા હો તો જીપીએસએસબી દ્વારા જે નવો અભ્યાસક્રમ આવેલો છે એના મુજબ કુમાર પ્રકાશનની બુક આવી ગઈ છે, જેમાં તમને 5 મોડેલ પ્રશ્નપત્રો મળી જશે અને સાથે થિયરી તો છે જ પણ સાથે એમાં એમસીક્યુઝ પણ તમને મળી જશે. તો આપણે જોઈએ કે આ બુક છે અંદર એમાં શું શું ડિટેલ આપેલી છે આપણે આ વિડીયોમાં જોઈશું. અને જો તમારે પછી એને પરચેસ કરવી હોય તો એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે આને પરચેસ પણ કરી શકશો અને તમને નજીકના બુક સ્ટોરમાં પણ આ બુક છે તમને મળી જશે. તો ચાલો આપણે જોઈએ કે આ બુકમાં અંદર શું આપેલું છે. તો જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની બુક છે એ આપણે જોઈએ. કુમાર પ્રકાશનની બુક છે કે અંદર એમાં શું ડિટેલ આપેલી છે. જો સૌથી પહેલાં આપણે ઓપન કરશી એટલે ઇન્ડેક્સ ઓપન થશે. ઇન્ડેક્સમાં પહેલાં તો સૌથી પહેલાં અગાઉ યોજાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો આપેલા છે વિથ આન્સર. જેમ કે ફાર્માસિસ્ટ પ્રશ્નપત્ર 1 બરાબર 2021માં લેવાનું હતું વીએમસી, તો આન્સર સહિત આપેલું છે. પછી જેએમસી ફાર્માસિસ્ટ પ્રશ્નપત્ર 2 2021માં લેવાનું હતું, એ પણ વિથ આન્સર સહિત આપેલું છે. પછી જીએસએસએસબીમાં ફાર્માસિસ્ટની એક્ઝામ હતી એનું પણ આપેલું છે. પછી એવી રીતે આરએમસી અને જીએસએસએસબી ટૂંકમાં 5 પ્રશ્નપત્રો આપેલા છે અગાઉની પરીક્ષામાં. તમને ખ્યાલ આવે કે એક્ઝામ પેટર્ન કેવી હોય છે બરાબર. પછી ફાર્મસી સેક્શનના જે ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય ચેપ્ટર એ બધા આપેલા છે. ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ આપેલું છે. પછી અંગ્રેજી વ્યાકરણ આપેલું છે. સામાન્ય જ્ઞાન, ગાણિતિક કસર એટલે કે મેથ્સ ને રીઝનિંગ બંને વસ્તુ આપેલી છે. ગુજરાત સરકારનું મંત્રીમંડળ સપ્ટેમ્બર 2021 પ્રમાણે એ આપેલું છે બરાબર. પછી આગળ જોઈએ આ 2021ની ટૂંકમાં આમાં ટોટલ ડિટેલ છે બરાબર. ફાર્માસિસ્ટ પ્રશ્નપત્ર 1 અહીં આપેલું છે, જો તમે છે આવી રીતે ક્વેશ્ચન્સ હશે અને વિથ આન્સર્સ પણ આપેલા છે. પછી આ બીજું પ્રશ્નપત્ર આન્સર એમાં ને એમાં જ્યાં બોલ્ડ કરેલા છે ને એના આન્સર છે. પછી આ બીજું પ્રશ્નપત્ર છે જેએમસીમાં લેવાનું હતું. પછી ત્રીજું તો રીતે 5 પ્રશ્નપત્ર આપેલા છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. અને જો તમારે પરચેસ કરવી હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે એને પરચેસ કરી શકશો અને નજીકના બુક સ્ટોરમાંથી પણ તમને આ આસાનીથી મળી જશે. પછી અહીંયાથી જે ફાર્માસિસ્ટના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે જુનિયર ફાર્માસિસ્ટ માટેના એ બધા ચેપ્ટર છે અહીંયાથી એનું સ્ટાર્ટિંગ થાય છે. સૌથી પહેલાં ધારો કે છે એન્ટોમી એન્ડ ફિઝિયોલોજી હેલ્થ, પછી બીજું છે હેલ્થ એજ્યુકેશન કમ્યુનિટી ફાર્મસી, પછી ફાર્મેકોલોજી, બાયોકેમિસ્ટ્રી, બધા ચેપ્ટર છે જો. અને એમાં જે જે જરૂર પડે ત્યાં ટેબલ્સ આપેલા છે અને જરૂર પડે ત્યાં ચાર્ટ્સ આપેલા છે જો. અને સરસ મજાની આકૃતિઓ પણ આપેલી જેથી તમને સમજવામાં ખ્યાલ આવે. હેલ્થ એજ્યુકેશન એન્ડ કોમ્યુનિટી ફાર્મસી એનું ચેપ્ટર છે. લેંગ્વેજ ઇંગ્લિશમાં હોય બરાબર. આ સબ્જેક્ટ ઇંગ્લિશમાં જોઈએ એટલે ઇંગ્લિશમાં આપેલું છે. ડેન્ગ્યુ વિશે ટૂંકમાં બધા પ્લેગ વિશે છે. પછી આમાં પણ બધા ટેબલ આપેલા છે જેમ કે ડ્રગ્સ ગિવન ડેફિશિયન્સી ડિસઓર્ડર, પછી હોર્મોન્સ માટેનું આખું ટેબલ આપેલું છે. ત્યાર પછી આગળ જઈએ તો જો તમે જોઈ શકો છો જો ડ્રગ યુઝડ ફોર કંટ્રોલ કફને કંટ્રોલ કરવા માટે કયા કઈ દવાની જરૂરત છે તો એનું આખું અહીંયા ટેબલ આપેલું છે બરાબર. તમને બધાને ખબર છે ફાર્મસી એટલે બરાબર કે દવા વિશે થતું હોય છે, તો દવા વિશે આમાં વધારે આપેલું હોય ડ્રગ વિશે, દવા વિશે. પછી આગળ જઈએ તો આ બધા એને લગતા ટોપિક છે. ક્લાસિફિકેશન ઓફ એન્ટીફંગલ એજન્ટ્સ, એન્ટીબાયોટિક્સ ફોર ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા બરાબર. પછી પ્રોટીન્સ એ બધા વિશે આપણે ફિક્સ ઓઇલ ફેટ વેક્સીસ, જોઈ શકો છો તમે ઘણા બધા ટેબલ્સ આપેલા છે, ચાર્ટ્સ આપેલા છે, તમને ઇઝી પડશે વાંચવામાં. બાયોકેમિસ્ટ્રી અહીંયાથી શરૂ થાય છે જો અહીંયા બધી દવાઓ વિશે આપેલું છે. બાયોકેમિસ્ટ્રી અહીંયા શરૂ થાય છે અહીંયાથી. કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ, કેલ્શિયમ બધા વિશે આપેલું છે. હોર્મોન્સ, પછી અહીંયા પછી જો જે ચેપ્ટર પૂરું થાય ને પાછળ એની ગ્લોસરી આપેલી હોય એટલે કે ન સમજે એવા શબ્દો આપેલા હોય એમ ગ્લોસરી. ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી પાર્ટ 1 આપેલું છે બરાબર. પછી ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી 2 એમાં જો બધી આવી રીતે આપેલું છે આકૃતિઓ. ફાર્માસ્યુટિક
આ બધું ફાર્મસીને રિલેટેડ વસ્તુ આમાં આપેલી છે. તમારે અલગથી બુક પરચેસ કરવાની જરૂર નહીં પડે, આ બુકમાં બધું આવી જશે. ક્લાસિફિકેશન, ફાર્માસ્યુટિકલ, હોસ્પિટલ ફાર્મસી, જો એના વિશે પણ ચેપ્ટર આપેલું છે કે નેસેસરી ઇક્વિપમેન્ટ છે કયા કયા જોઈએ, બરાબર, ફાર્માસિસ્ટ રિક્વાયરમેન્ટ કઈ હોય, બેન્ડેજ વિશે આપેલું છે. પછી ફિઝિયોલોજીકલ પેરામીટર્સ એન્ડ ડ્રગ ઇન્ટરેક્શન, ક્લિનિકલ ફાર્મસી વિશે આપેલું છે. ડ્રગ સ્ટોર મેનેજમેન્ટ વિશેનું ચેપ્ટર છે. પછી અહીંયા પ્રેક્ટિસ વર્ક માટેના ક્વેશ્ચન્સ આપેલા, જેટલા ચેપ્ટર જોયા ને એના પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આપેલા છે, બરાબર. ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે, તમે સારી એવી પ્રેક્ટિસ છે આમાંથી કરી શકો. જો 1 2 3 4 5 6 7 8 ટોટલ પેપર આપેલા છે પ્રેક્ટિસ માટેના. પછી અહીંયાથી શરૂ થાય છે ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ, જે એ પણ સિલેબસમાં હોય છે ફાર્માસિસ્ટના, બરાબર. તો એમાં સૌથી પહેલા ગુજરાતના કવિઓ અને એના ઉપનામ જે હોય એ આપેલા છે. બની શકે એટલા જેટલા બને એટલા વધારે જ આમાં કવર કરી લીધા છે. પછી હેતુલક્ષી પ્રશ્નો છે ને નીચે જ એના આન્સર આપેલા છે. પછી શબ્દ સમૂહ માટે પારિભાષિક શબ્દ, તો એના ડાયરેક્ટ પ્રશ્નો આપેલા છે. કહેવતો આપેલી છે, વધુ પ્રેક્ટિસ માટે વધારે કહેવતો આપેલી છે. પછી ગુજરાતી વ્યાકરણ, તેમાં જોડણી છે, એના હેતુલક્ષી પ્રશ્નો, સમાનાર્થી શબ્દો છે, સંધિ જોડો, વિરોધાર્થી, બરાબર, સંધિ વિગ્રહ, સમાસનો વિગ્રહ અને એની ઓળખ, બધા સમાસ સમજાવેલા છે. પછી એના MCQ આપેલા છે. અલંકાર, એના MCQ, વિભક્તિ, નિપાત, કૃદંત, પ્રેરક વાક્ય, બધું ટૂંકમાં ગુજરાતી વ્યાકરણમાં જે જે હોય બધું આમાં આવી ગયું. પછી અંગ્રેજી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, તો એમાં પણ પાર્ટ ઓફ સ્પીચ, સિંગ્યુલર પ્લુરલ, આર્ટિકલ્સ, અરેન્જમેન્ટ ઓફ સબ્જેક્ટ, બધા કાળ એટલે કે ટેન્સીસ આપેલા છે. આ બધા ટેન્સીસ છે. એક્ટિવ પેસિવ વોઇસ, ડિગ્રી ટુ કમ્પેરિઝન, પ્રેપોઝિશન્સ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. પછી અહીંયા વોકાબ્યુલરી આપેલી છે. સ્પેલિંગ કરેક્ટ, એ ઘણી બધી વાર એક્ઝામમાં એવું પૂછાય છે કરેક્ટ સ્પેલિંગ, બરાબર. પછી અહીંયા આખી એક્સરસાઇઝ આપેલી છે. અહીંયાથી સામાન્ય જ્ઞાન એટલે કે જીકે શરૂ થશે. એમાં ગુજરાતનો ઇતિહાસ છે, તો જે પૂછાવાલા છે બધું આપેલું છે, એના હેતુલક્ષી પ્રશ્નો. પછી પ્રાચીન ભારતનો ઇતિહાસ, મુખ્ય રાજવંશો અને શાસકો, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, અહીંયા અર્વાચીન ભારતનો ઇતિહાસ અને એના MCQ. પછી અહીંયાથી ગુજરાતની ભૂગોળ, તો આખું અહીંયા ટેબલ આપેલું છે. જો આપણું સમગ્ર ગુજરાત, બરાબર, કે એના જમીન કેટલી છે, દરિયા કિનારો કેટલો છે, સાક્ષરતા કેટલી છે, વસ્તી કેટલી છે, બરાબર. ગુજરાતના જિલ્લાની વિગતવાર માહિતી એ આમાં આપેલું છે. પછી એના MCQ આપેલા છે. ભારતની ભૂગોળ, પછી ભારતીય બંધારણ અને અર્થવ્યવસ્થા, એના MCQ. ભારતીય અર્થવ્યવસ્થા, પછી પંચાયતી રાજ વિશે છે. વિજ્ઞાન ને ટેકનોલોજી શરૂ થાય છે, એમાં ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી વિશે આપેલું છે. નેટવર્કિંગ ને વેબ ટેકનોલોજી વિશે આપેલું છે. પછી રમત જગત ક્ષેત્રે જે મહત્વના એવોર્ડ આપવામાં આવે છે, એવોર્ડનું આખું લિસ્ટ આપેલું છે. પછી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, બધા નૃત્યો આપેલા છે, બરાબર. ભારતને બધા ભારત સરકારની જે વિવિધ યોજનાઓ છે એનું આખું અહીંયા લિસ્ટ તમને જોવા મળશે. યોજના ઘણી બધી વાર પૂછાય છે એક્ઝામમાં. પછી અહીંયાથી તમારું મેથ્સ શરૂ થશે. અહીંયાથી મેથ્સ શરૂ થાય છે. પહેલા દશાંશ પૂર્ણાંક સંખ્યાઓ, જવાબ પણ આપેલા છે સમજૂતી સાથે, જો છે લઘુત્તમ એટલે કે લસા ગુસા, પછી સંખ્યા શ્રેણી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર ને પ્રમાણ, નફો ખોટ, સરાસરી, ટકાવારી, સિલેબસ પ્રમાણે બધા ચેપ્ટર અને એક્ઝામ્પલ આપેલા છે. સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણી, વટાવ, ભાગીદારી, ઘાત ને ઘાતાંક,
પછી લોહીનો સંબંધ એટલે કે બ્લડ રિલેશન્સ આપેલા છે, ઘડિયાળ ને કેલેન્ડર વિશે આપેલું છે, અને તાજેતરના મહત્વના બનાવો ટૂંકમાં કરંટ અફેરના ક્વેશ્ચન્સ આપેલા છે. પેજની ટોટલ વાત કરીએ તો ટોટલ પેજ 296 પેજની આ બુક છે. જો તમારા બુકને લેવી હોય તો ફરી એકવાર કહું છું કે તમને નજીકના બુક સ્ટોરમાં કુમાર પ્રકાશનની બુક મળતી હોય ત્યાં મળી જશે, અથવા તો તમે મેં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ઓનલાઈન પણ આને પરચેસ કરી શકશો. તો આવા નવા બુકના વધુ રિવ્યૂઝ જોવા માટે જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી આપણે નવી બુક્સનો રિવ્યૂ લઈને પાછી હું વિડીયો લઈને આવીશ. ત્યાં સુધી બાય બાય.